કે જયદ્રથે અભિમન્યુ, જે અર્જુનનો દીકરો અભિમન્યુ મર્યો, એમાં જયદ્રથનો બહુ મોટો હાથ હતો. દુર્યોધનનો હગો બનેવી જયદ્રથ, એનો બહુ મોટો હાથ હતો. અર્જુન બીજા યુદ્ધમાં વ્યસ્ત હતા અને આ બાજુ દીકરો મર્યો. એકનો એક દીકરો બહુ વાલો હતો, કારણ કે કૃષ્ણ ભગવાનના બેન સુભદ્રા, એના વિવાહ અર્જુન સાથે થયેલા, સુભદ્રાના વિવાહ, અને એના થકી જે દીકરો જન્મ્યો એનું નામ અભિમન્યુ. એટલે આમ કૃષ્ણ ભગવાનનો હગો ભાણિયો થાય અભિમન્યુ, અને અર્જુનનો દીકરો. મૃત્યુ પામ્યો. અર્જુનને બહુ શોક વ્યાપ્યો. ખબર પડી કે આમાં જયદ્રથની ભૂમિકા મોટી હતી. અર્જુને ભર સભામાં પ્રતિજ્ઞા કરી લીધી કે કાલનો સૂર્યાસ્ત થાય એ પેલા જયદ્રથને ન મારી નાખું તો હું અગ્નિમાં પ્રવેશ કરીને મરી જાઉં. ભરી સભામાં પ્રતિજ્ઞા થઈ ગઈ. શિબિરમાં, યુદ્ધની શિબિરમાં કૃષ્ણ ભગવાને બેઠા હતા, બધા હતા, યુધિષ્ઠિર બધા, ભીમ, અર્જુન બધા. ભગવાન એક શબ્દ ન બોલ્યા. શિબિરમાંથી બહાર નીકળ્યા પછી અર્જુનને બહાર લઈ જઈને કે અર્જુન, મને એવું લાગે છે કે તારે પ્રતિજ્ઞા ભારે થઈ ગઈ હોય એવું લાગે છે. કે કૃષ્ણની આમ એક એક ચીજ તમે આમ જુઓ ને, આપણામાં એમ લાગે એટલું બુદ્ધિમત્તાથી કામ લે. ભર સભામાં એનું મોરલ ન તોડ્યું. તું આ હું પ્રતિજ્ઞા કરશો, નહીં પૂરી થાય, જયદ્રથ નહીં મરે, મોરલ ન તોડ્યું. 5 માણાની વચ્ચે એને ડાઉન ન કર્યો. એક બાજુ લઈ જઈને કે મને એવું, પાછું એમાં એમ કેવો, મને એવું લાગે છે કે તારે પ્રતિજ્ઞા થોડીક ભારે થઈ ગઈ હોય. અર્જુન કે પ્રભુ, પુત્રનો શોક જ એટલો હતો, પ્રતિજ્ઞા થઈ ગઈ. કૃષ્ણ ભગવાન કાંઈ વાંધો નહીં, જા હુઈ જા શિબિરમાં છે. એ હુઈ ગયો. કૃષ્ણ ભગવાનને ખબર હતી કે કાલના યુદ્ધમાં દુર્યોધન જયદ્રથને બચાવવા સિવાય બીજું કાંઈ કામ નહીં કરે. એ ગુરુ દ્રોણ, કર્ણ બધાને લગાડી દેશે કે હાંજ પડે ત્યાં, સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જયદ્રથને કાંઈ ન થવું જોઈએ. જયદ્રથ બચી ગયો કાલના યુદ્ધમાં. અર્જુન પ્રતિજ્ઞાનો પાલક માણસ છે. પ્રતિજ્ઞા કરી એટલે અગ્નિમાં પ્રવેશ કરશે, અને અર્જુન મર્યો એટલે બાકીના 4 ભાઈઓને મારતા વાર લાગશે. આપણું યુદ્ધ કાલ જીતાઈ ગયેલું જ છે. એ કે દુર્યોધને બી આ પ્લાન આખો કરી લીધો. કૃષ્ણ ભગવાન પોતાની શિબિરમાં જઈ, પોતાના નિવાસ સ્થાનમાં એના સારથી દારૂકને કે તું મારો રથ તૈયાર કરી રાખજે, મારા અસ્ત્રો શસ્ત્રો તૈયાર કરી રાખજે. એને પ્રતિજ્ઞા કરી હતી કે હું રણમાં, યુદ્ધના મેદાનમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ નહીં કરું, પણ કૃષ્ણ ભગવાન કે મારા અસ્ત્ર શસ્ત્ર તૈયાર કરી રાખજે. કાલના સૂર્યાસ્ત પહેલાં જો અર્જુન જયદ્રથને નહીં મારે તો હું મારી નાખીશ, પણ અર્જુન વિના હું આ દુનિયામાં જીવવા ઈચ્છતો નથી. કૃષ્ણ ભગવાન એને પછી કાંઈ લોક મર્યાદા બીજું ત્રીજું આડું ન આવે, શસ્ત્ર ધારવા કે અર્જુન જાય તો ધારવાય પડે. કે આનું પાછું રામ જેવું કામ નહીં, આનું કામ આખું જુદું. અર્જુન વયો જાતો હોય ભલામણ, ઓલાના બધા છળ કપટ કરીને અભિમન્યુને માર્યો. એટલે ભગવાન કે હું એના વિના જીવવા નહીં ઈચ્છતો. હેત વસ્તુ એ છે ને ભાઈ, કે એના વિના માણા રહી ન શકે. અને આ નિર્ગુણ ભક્તિ છે, આ જ્ઞાની છે. એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં કે અર્જુન, જ્ઞાની મારો આત્મા છે અને હું જ્ઞાનીનો આત્મા છું. એના વિના મને રહેવું ગમે નહીં. અને આપણી તો મોરબીની કથા સાધુ થવા માટે હાલે છે, એટલા માટે આ વાત કરું કે મરતા પહેલાં આપણે પણ આવા સાધુ થઈએ, આપણા હૃદયમાં ભગવાન નિવાસ કરે ભાઈ. અને એક ચીજ તમને ભક્તિમાં હારોહાર એ બી કહી દઉં. આપણે બધા જે આ ભક્તિ કરીએ એમાં 2 પ્રકારની ભક્તિ આપણી બધાની થતી હોય. આમ જોઈએ ને તો સાધન ભક્તિ અને બીજી સાધ્ય ભક્તિ. હવે એનો ડિફરન્સ બી આપણે સમજી લઈએ. સાધન ભક્તિ, ભગવાનમાં હેત આપણને એમ ન થતું હોય, પણ કોઈ સારું કીર્તન ગવાય તો આપણી વૃત્તિ ભગવાનમાં લાગી જાય. કીર્તન ગાયો ને ભગવાનમાં હેત થયું, હેત થવું એ ભક્તિ છે. ઈશ્વરમાં પ્રીતિ થાય એ ભક્તિ છે. પણ એમ નહોતી થતી. કીર્તન ગાયું અને ભગવાનમાં હેત થયું એટલે કીર્તન શું થઈ ગયું? ભક્તિનું સાધન થઈ ગયું.
ઘરે બેઠા હોય ભગવાનમાં હેત ન થતું હોય, મંદિરે જઈએ, ઈશ્વરની મૂર્તિના દર્શન કર્યા, અદ્ભુત શૃંગાર ભગવાને ધારણ કર્યા હોય, ફૂલના વાઘા પહેર્યા હોય, ક્યારેક ચંદનના વાઘા ભગવાને પહેર્યા હોય, એવી મનોહર મૂર્તિ બની હોય, અને આમ આપણે આમ ધારીએ અને ભગવાનમાં આપણું ચિત્ત ચોંટી જાય, તો દર્શન એ સાધન થઈ ગયું, પ્રીતિ થઈ એ આપણી મૂળ ભક્તિ થઈ, સાધન ભક્તિ. હવે આપણે જોઈએ કે કીર્તન ગાયું એનાથી ભગવાનમાં પ્રેમ થયો, પ્રેમ એ સાધ્ય છે. કોઈ પણ પ્રકારે ઈશ્વરમાં પ્રીતિ થાય એ સાધ્ય છે. કીર્તન ગાવાથી થઈ તો કીર્તન સાધન થઈ ગયું, દર્શન કરવાથી પ્રીતિ થઈ તો દર્શન એ સાધન થઈ ગયું, કથા સાંભળવાથી ભગવાનમાં પ્રીતિ થઈ તો કથા છે એ સાધન થઈ ગયું. નવધા ભક્તિ છે આપણે આવે ને, એ બધી સાધન ભક્તિ છે, એનાથી ભગવાનમાં પ્રીતિ જાગે. હવે ઘણી વખત કીર્તન ગાઈએ અને ભગવાનમાં પ્રેમ થાય, અને ઘણી વખત ભગવાનમાં પ્રેમ થાય અને કીર્તન ગવાઈ જાય. એ બે કીર્તનમાં જમીન આસમાનનો ફરક છે. એક તો કીર્તન ગાઈએ અને ભગવાનમાં હેત થાય, અને એક તો ભગવાનમાં હેત થાય અને કીર્તન ગવાઈ જાય. એટલે એ ભક્તિ જે છે ને એ સિદ્ધ ભક્તિ કહેવામાં આવે. પહેલું કીર્તન એ સાધન છે, અને બીજું કીર્તન જે છે એ સિદ્ધ કીર્તન છે. સાધ્ય ભક્તિ થઈ પછી કીર્તન ગવાનું. પ્રેમ માટે ગવાય અને પ્રેમ પ્રગટે અને ગવાય, આ બેયમાં બહુ મોટો ફરક છે. એવી જ રીતે કથા સાંભળવાથી પ્રેમ થાય, અને પ્રેમ થાય અને કથા સંભળાય, એ બેયમાં જમીન આસમાનનો ફરક છે. અને આ બધું જ દર્શનથી પ્રેમ થાય, અને પ્રેમ જાગે અને એમ થાય કે હાલો ઘરેથી મહારાજના દર્શન કરી આવીએ, અને જે મંદિરે જવાય એ દર્શન આખા જુદા છે પાછા. એટલે આ બે પ્રકારની ભક્તિ, સાધન અને સિદ્ધ, મારે ને તમારે થતી હોય. પણ એવી ભક્તિ મારે ને તમારે કરવી જોઈએ. 2 મિનિટ હરિધ્યાન કરી લઈએ. જો આપણા મન બધાના કેવા રહે છે. વાલી લાગે મૂર્તિ તારી, શ્રી હરિ ધર્મ કુમાર રે. હે ભગવાન, તમારી મૂર્તિ એટલી વાલી લાગે છે કે નયણોથી આગળ જાતી જ નથી, આઘી જાતી જ નથી. થોડાક બધા સીધા બેસો, ખુરશીઓ તો આપી જ છે, પણ આમ જરાક ટેકવ દીધા વિના સીધા. અને હું આત્મા, આ શરીર નહીં, અને મારો પરમાત્મા, જે તમારા ઈષ્ટદેવ હોય એનું ધ્યાન ધરજો. જે મૂર્તિ તમને ગમતી હોય, રામની, કૃષ્ણની, માતાજીની, હનુમાનજીની, જેની ગમે એની, પણ એ ઈશ્વરને ધ્યાનમાં, મન આપણું ભગવાનને છોડીને આગું ન જાય, એવી રીતે 5 મિનિટ આપણે એ 2-5 મિનિટ ધ્યાન ધરીએ.